આસારામ આશ્રમની છે કે જે આસારામ આશ્રમ ટ્રસ્ટ પાસે એનો કબજો છે, એ સમગ્ર જગ્યા ઉપર તો આશ્રમ વાળી લીધો હતો, પણ એનાથી ઉપર પણ પેશકદમી કરીને વધારે જગ્યાને આસારામ અને એના અનુયાયીઓએ વાળી લીધી હતી। હજારો ચોરસ મીટર જમીન ગેરકાયદેસર રીતે આસારામ અને એના અનુયાયીઓએ બચાવી પાડી હતી। આસારામને લઈ અત્યારે સૌથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। આસારામનો બનેલો કરોડો રૂપિયાનો આલિશાન આશ્રમ હવે તોડી પાડવાનો સમય આવી ચૂક્યો છે અને અંતે હવે આસારામના એ વિવાદિત આશ્રમનો અંત છે તે આવવાનો છે, તેની ઉપર બુલડોઝર છે તે ફરવાનું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો સમાચાર વિવાદિત અને દુષ્કર્મી અને જે છેલ્લા લાંબા સમયથી આ ખૂબ ચર્ચાઓમાં રહેલા એ આસારામની કરવી છે કે એ આસારામે લોકોના પૈસા લૂંટીને આશ્રમો ઊભા કર્યા હતા। એ જ આસારામને લઈ અત્યારે સૌથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। આસારામનો બનેલો કરોડો રૂપિયાનો આલિશાન આશ્રમ હવે તોડી પાડવાનો સમય આવી ચૂક્યો છે। હાઈકોર્ટ દ્વારા એ ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। હાઈકોર્ટ દ્વારા તેમના દ્વારા કરાયેલી અરજી છે તેને પણ નકારી કાઢવામાં આવી છે। ડબલ જજની બેન્ચમાં ચાલી રહી હતી આ મહત્વપૂર્ણ સુનાવણી અને અગાઉ કલેક્ટરે આશ્રમની જમીન પરત લેવાનો પણ કર્યો હતો આદેશ। આ એ વિવાદાસ્પદ અને બળાત્કારી આસારામના એ ખુલ્લા ચીઠા પડ્યા બાદ હવે તેમના એ આશ્રમ ઉપર પણ એ સરકારનું બુલડોઝર છે તે ફરવાનું છે અને તેના માટે હવે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો છે તે પણ સંભળાવ્યો છે, જે બાદ આ મામલો ડબલ જજ પાસે પહોંચ્યો હતો અને આશ્રમે 45 વર્ષની જમીન પર એ કબજો કર્યો હોવાનો પણ દાવો છે તે કરવામાં આવ્યો હતો અને અંતે હવે આસારામના એ વિવાદિત આશ્રમનો અંત છે તે આવવાનો છે, તેની ઉપર બુલડોઝર છે તે ફરવાનું છે। વધારે માહિતી માટે મારી સાથે ઓનલાઈન પર મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, વિવાદિત અને બળાત્કારી આસારામના એ સામ્રાજ્યનો હવે અંત આવવા જઈ રહ્યો છે। કોર્ટ દ્વારા શું એ સંભળાવવામાં આવ્યું અપીલની અંદર સામે અને હવે કેટલા દિવસની અંદર તેમનો આશ્રમ છે તે તોડી પાડવામાં આવશે? બિલકુલ કૃણાલ, એક નહીં અનેક જેને ગોરખ ધંધા કરેલા છે એવા આસારામના કાળા કરતૂતનો પર્દાફાશ થઈ ચુક્યો છે અને એને કેટલા ગેરકાયદે કામો કર્યા છે એ પણ એક પછી એક કાયદાકીય પ્રક્રિયામાં સ્પષ્ટ થઈ રહ્યું છે, સાબિત થઈ રહ્યું છે। વાત અમદાવાદના વિવાદિત આસારામ આશ્રમની છે કે જે આસારામ આશ્રમ ટ્રસ્ટ પાસે એનો કબજો છે। આ જગ્યા અંદાજે 40 થી 50,000 ચોરસ મીટર જગ્યા છે અને અમદાવાદમાં જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એની આસપાસ આ જગ્યા આવેલી છે। આ જગ્યા ઘણા વર્ષો પહેલા આસારામ જે ટ્રસ્ટ છે એને સોંપાઈ હતી ધાર્મિક ઉપયોગ કરવા માટે અને ઘણી બધી કડક શરતો સાથે એ સરકારી જમીન વાપરવા માટે આવી હતી અને એ જે જમીન આપવામાં આવી હતી લગભગ 30,000 ચોરસ મીટરની આસપાસ હતી। એ સમગ્ર જગ્યા ઉપર તો આશ્રમ વાળી લીધો હતો, પણ એનાથી ઉપર પણ પેશકદમી કરીને વધારે જગ્યાને આસારામ અને એના અનુયાયીઓએ વાળી લીધી હતી અને એ પછી આ આખી ઘટનામાં જ્યારે એક પછી એક કાળા કરતૂતનો ખુલાસો થયો એ સાથે સરકારે આદેશ કર્યો કે આ જમીન જે છે ગેરકાયદે રીતે બચાવવામાં આવી છે ત્યારે હવે એને ખુલ્લી કરવી જોઈએ। આથી કલેક્ટરના માધ્યમથી આદેશ આપવામાં આવ્યો જમીન ખાલી કરાવવા માટે। જો કે એ આદેશને આસારામ આશ્રમ ટ્રસ્ટે હાઈકોર્ટમાં પડકાર્યો હતો। આની પહેલા મામલો રેવન્યુ ટ્રિબ્યુનલમાં પણ ગયો હતો અને ખૂબ લાંબી કાયદાકીય પ્રક્રિયા ચાલી પછી મામલો હાઈકોર્ટમાં સિંગલ જજની બેન્ચ પાસે ગયો। સિંગલ જજે આ જે અપીલ છે આસારામ આશ્રમની એને ફગાવી દીધી એટલે આસારામ આશ્રમ ફરીવાર પાછો અને એ જ્યારે સિંગલ જજે અપીલ ફગાવી ત્યારે કેવું હતું કે જે કલેક્ટરે જે આદેશ કર્યો છે જમીન ખાલી કરાવવાનો એ બિલકુલ યોગ્ય છે અને એ આદેશને પડકારવા માટે ડબલ જજની બેન્ચ છે એની પાસે આખો મામલો લઈ જવામાં આવ્યો હતો। ત્યાં પણ લાંબી લડાઈ બાદ અંતે આસારામની હાર થઈ છે અને ટ્રસ્ટની હાર થઈ છે અને હવે આશ્રમ ખુલ્લો કરવામાં આવશે। બુલડોઝર ત્યાં ફરી વળશે। હજારો ચોરસ મીટર જમીન ગેરકાયદેસર રીતે આસારામ અને એના અનુયાયીઓએ બચાવી પાડી હતી, પણ ડબલ જજની બેન્ચે જ્યારે ચુકાદો આપ્યો તો
ફરી એકવાર જે અપીલ છે આસારામ આશ્રમ ટ્રસ્ટની એને ફગાવી દીધી છે અને કહ્યું છે કે જે કલેક્ટરનો આદેશ હતો એ બિલકુલ યોગ્ય છે અને જમીન ખાલી કરવાની કાર્યવાહી છે એ સત્વરે કરવામાં આવે. બહુ જ અગત્યની વાત એ છે કે આ જમીન જે ખાલી થશે ત્યાં અલગ અલગ સ્ટેડિયમ બનાવવાના છે આગામી સમયમાં ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 નું આયોજન થવાનું છે. એના માટે મહત્વના સ્ટેડિયમ ત્યાં બનાવવામાં આવશે. કૃણાલ. જી બિલકુલ આભાર જોડાવા બદલ. તો જે રીતના એ વિવાદાસ્પદ અને બળાત્કારી આસારામના આશ્રમના અને સામ્રાજ્યનો હવે અંત આવવા જઈ રહ્યો છે. કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો છે તે સંભળાવવામાં આવ્યો છે. લાંબી લડત બાદ હવે આસારામની કરતૂતો અને તેને ઊભા કરેલા ગેરકાયદેસર સામ્રાજ્ય ઉપર હવે બુલડોઝર ફરશે અને બુલડોઝર ફર્યા બાદ હવે ત્યાં 2030 કોમનવેલ્થ ગેમનું એ અમદાવાદ યજમાન બન્યું છે. ત્યાં તમામ જગ્યા ઉપર એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે બનાવવાની અમદાવાદ કોર્પોરેશને તૈયારી દર્શાવી છે અને તેના જ માટે હવે જે આસારામ કે જેને લાંબી લડત બાદ હવે કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ સુનાવણી આપવામાં આવી છે, મહત્વપૂર્ણ ચુકાદાના આધારે હવે ત્યાં બુલડોઝર કાર્યવાહી છે તે ટૂંક જ સમયની અંદર શરૂ કરવામાં આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.